દોહરાવ જીવનમાં જરૂરી છે. ઘણી બધી વખત આપણે એવરી ડે આપણે કામ કરીએ છીએ, કંઈક કામ માટે આપણને પુશની જરૂર પડે છે કે કંઈક નવી પ્રેરણા આવી જાય, તે દિવસે જબરદસ્ત કામ થાય અને થોડી પ્રેરણા જીવનમાં ઓછી થાય, થોડી જીવનમાં છે એ જુનૂન ઓછો થાય તો આપણે કામને જ મૂકી દઈએ છીએ. આપણે રેસ્ટની જરૂર પડે છે. આવું શું કામે થાય? આવું શું કામે થાય અને આનું કારણ શું હોઈ શકે? આપણે જીવનમાં જરૂરી છે એક દોહરાવ જરૂરી છે. દોહરાવ કેનો જરૂરી છે? દોહરાવ જરૂરી છે જ્ઞાનનો, દોહરાવ જરૂરી છે પુસ્તકોનો. આપણે દરરોજ માટે સ્નાન તો કરીએ જ છીએ, આપણે બોડીને ક્લીન કરીએ છીએ, આપણે દરરોજને માટે બ્રશ કરીએ છીએ, આપણે મોઢાને, ફેસને, માઉથને બહુ સારી રીતે ક્લીન કરીએ છીએ. એવી જ રીતે છે આપણે બ્રેઇનને ક્લીન કરવાની જરૂર છે. તમે જો કે દરરોજ તમારી આસપાસ કેટલા બધા લોકો આવે છે, કેટલા બધા લોકો તમને મળે છે. આજે લોકોની મળવાની ચાહના છે. તમે જે કોઈ પણ લોકોને મળી રહ્યા હોય, તમે નથી જાણતા કે એના જીવનનું સ્તર શું છે, તમે નથી જાણતા કે એના વિચારનું સ્તર શું છે, નથી તમે જાણતા એનું જીવનનું સ્તર શું છે, નથી તમે જાણતા એના વિચારનું સ્તર શું છે, નથી તમે જાણતા કે એના જીવનના લક્ષ્ય શું છે, એ કઈ હદ સુધી કઈ દિશામાં આગળ વધવા માગે છે. અને છતાં આપણે બધા લોકોને મળી લઈએ છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક એ લોકો જે વાત કહે છે એ વાત મનમાં છે, ઘર કરી જાય છે. ઘણી બધી વખત જીવનમાં એવું બને છે કે કોઈ સકારાત્મક બાબત હોય કે એ જ્યારે મન ઉપર હાવી થઈ જાય છે ત્યારે આપણે ઘણું બધું કામ કરી નાખીએ છીએ. એક જ ઝટકામાં છે એ પૂરું કામ પતાવી દઈએ છીએ અને બીજે જ દિવસે પાછો એ પ્રયાસ કરીએ છીએ કામ પતાવવાનો, ત્યારે કામ થતા નથી. આનું કારણ એ હોઈ શકે અને આનું કારણ સ્પષ્ટ રૂપે છે કે જ્ઞાનનો દોહરાવ છે ને અહીંયા જીવનમાં જરૂરી છે. જ્યારે જીવનમાં જ્ઞાનનો દોહરાવ થશે, જ્યારે જીવનમાં સાચા પુસ્તકોનો દોહરાવ થશે ને, ત્યારે ધીરે કરીને આ તમારી આદત છે ને નીકળી જશે. મોસ્ટ ઓફ લોકોનો આ જ પ્રોબ્લેમ છે, મોસ્ટ ઓફ લોકોની આ જ સમસ્યા છે. કામ ઘણું બધું કરવું છે, કરવા બેસીએ છીએ ત્યારે એમાં મન નથી લાગતું. આ મન નથી લાગતું ને એના મુખ્યત્વે એ જ કારણ હોઈ શકે કે જીવનમાં સ્પષ્ટતાનો અભાવ. જ્યાં સુધી જીવનમાં સ્પષ્ટતા નહીં આવે, જ્યાં સુધી આપને ખબર નહીં પડે કે કરવાનું શું છે, પછી તમે નપુંસકની માફક ગમે તેટલું કામ કરી લો, પોતાનું ગમે તેટલું લોહી રેડી દો, પરંતુ જ્યાં સુધી જીવનમાં સ્પષ્ટતા નહીં આવે, જ્યાં સુધી લક્ષ્યમાં સટીકતા નહીં આવે, ત્યાં સુધી છે જીવનમાં કશો ફાયદો નથી. જ્ઞાનનો દોહરાવ જોશે. જેવી રીતે તમે જીવનમાં જ્ઞાનના દોહરાવને છે સ્વીકાર કરતા શીખી જશો, તમે જીવનમાં જ્ઞાનનો દોહરાવ છે એને હંમેશાને માટે કન્ટિન્યુ રાખશો, પછી તમે જીવનમાં જોશો કે ધીરે છે તમારી બધી આદત છે એ ભૂસાઈ રહી છે. ધીરે તમારા જે માનસિક પહેલાંના જે ઢાંચા છે ને એ ઢાંચા તૂટી રહ્યા છે. પરંતુ અહીંયા તમારે જરૂર જોશે તો એક પેશન્સની જરૂર જોશે. અહીંયા તમારે જરૂર જોશે તો એક એવા માઇન્ડસેટની જરૂર જોશે કે જે માઇન્ડસેટ છે તમને બળવાન બનાવી શકે, જે માઇન્ડસેટ છે તમને સહન કરતા શીખવાડે. જ્યાં સુધી તમારી પાસે સ્વીકારવાની આદત નહીં આવે ને કે હા મારી અંદર આ ખરાબ આદત છે તો છે, હું કામ કરવા બેસું છું અને મને 1000 વિચાર આવે છે તો આવે છે, હું જ્યારે કામ કરવા બેસું છું મને ડિસ્ટ્રેક્શન થાય છે તો થાય છે, હું જ્યારે કામ કરવા બેસું છું ત્યારે મને ઘણી બધી વખત ફોન અડવાનું પણ મન થાય છે તો થાય છે, પરંતુ હવે આને હું કેવી રીતે સ્ટોપ કરી શકું, હવે આને હું કેવી રીતે રોકી શકું? જો જીવનમાં સાચી લડાઈ હશે ને, એ સાચી લડાઈ સ્વયં પ્રત્યે જ હશે, સ્વયંથી વિરુદ્ધ. આ દુનિયામાં કોઈ મોટી લડાઈ નથી અને જ્યારે તમે પોતાની સાથે લડાઈ કરશો અને એ જંગમાં છે એ જીતી જશો, પછી દુનિયા તમારા માટે જીતવી છે એક રમત બની જશે, એ તમારા માટે ખેલ બની જશે. તમે તમારું કામ કરવા બેસો છો અને તમને 70 વિચાર આવે છે, બધા જ વિચાર છે ઘર કરીને બેસે છે. આ છે સ્વયં પ્રત્યેની લડાઈ અને આ લડાઈ તમે જ્યારે જીતી જશો ને ત્યારે દુનિયાની લડાઈ તો તમે જીતી જ જશો. સ્વયં સાથે લડાઈ કરતા શીખો. દુનિયા સાથે તો તમારી લડાઈમાં તમે જીતી જ જશો. દુનિયા સાથે લડાઈમાં જીતવાની કોઈ મોટી બાબત નથી, પરંતુ જ્યાં સુધી આપણી લડાઈ સ્વયં સાથે છે અને સ્વયં સાથે જ્યારે લડાઈ છે, એ લડાઈ જ્યાં સુધી આપણે ઈમાનદારીથી નહીં લડશું ત્યાં સુધી વાત બનશે ને. અહીંયા ઈમાનદારી જોશે. સ્વયં પ્રત્યે જ્યારે લડાઈ હોય ને ત્યારે હંમેશાને માટે એક વખત યાદ રાખવી, એક વાત યાદ રાખવી કે અહીંયા ઈમાનદારી જોશે. તમારે દુનિયા સાથે લડાઈ કરવી છે તો તમે એમાં ચાકૂપના કરીને, ખોટું કરીને દુનિયા સાથેની લડાઈ તમે જીતી શકો છો, પરંતુ સ્વયંની જે કંઈ પણ લડાઈ છે, સ્વયંની લડાઈમાં તમે બહુ ચલાવી ના શકો. ત્યાં નીડર માનસિકતા ના ચાલે, ત્યાં નપુંસક માનસિકતા ના ચાલે, ત્યાં એક બળવાન માનસિકતા જોઈએ. ઢીલી માનસિકતા, પોચી માનસિકતા, નબળી માનસિકતા, સ્વયં સાથે જ્યારે લડાઈ ચાલતી હોય ત્યારે ના ચાલે. અહીંયા એક
તાકાતવર માનસિકતા તમારા બનાવી જશે, એક પાવરફુલ માનસિકતા બનાવી જશે. પોતાના લક્ષ્ય સાથે એક સહેમતીનો ભાવ છે તમારે જગાડવો જોશે. અને જ્યાં સુધી આ વસ્તુ ના થાય, જ્યાં સુધી તમે સ્વયં સાથે લડાઈ કરતા નહીં શીખશો, ત્યાં સુધી તમે એક પણ કામમાં છે મહારત હાસિલ નહીં કરી શકશો. દુનિયાની સૌથી મોટી લડાઈ સ્વયં પ્રત્યેની લડાઈ છે. તો બધા જ લોકો તૈયાર થઈ જાઓ. નવું વર્ષ આવી ગયું છે, નવા લક્ષ્ય આવી ગયા છે, નવી દિશા ખુલી છે આપણા બધા જની સામે. સ્વયં સાથે લડવા માટે પોતાની જાતને તૈયાર કરીએ. કરવાનું છે તો કરવાનું છે. 5 કલાક લાગે, 10 કલાક લાગે કે 15 કલાક લાગે, 2 દિવસ સુધી ઊંઘ ના થાય તો ચાલશે, પરંતુ નબળી માનસિકતાનો સ્વીકાર નહીં ચાલે. સ્વયં સાથેની લડાઈમાં ઈમાનદારી જોશે. અને જે કોઈ પણ વ્યક્તિ સ્વયં પ્રત્યેની લડાઈમાં ઈમાનદારી રાખશે એ છક્કો મારી જ દેશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. મળતા રહીએ આવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.